हेलो मित्रों अमी पहुंच गया था पोचाजीना खेतરમાં પોચાજીને મગફળીની હું નવી રીતે ખેતી કરી છે। આપ જુઓ જોઈ શકશો આમાં પોસોજી છે જુઓ અને એમને મગફળી વાવી આવી રીતે તેવી તમને દેખાય છે। જુઓ કરી એ કોળો બંધ કર્યો છે, એ કોળો ચાલુ રાખે ઓનું આપણે કેવી રીતે ઉત્પાદન થાય છે, કેવું ઉત્પાદન મળશે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। જોઈ શકો છો આપી કે મગફળી કેવી છે ને કેવી નહીં। આટલી આટલી પોળી વાયેલી છે, એ પુલ બંધ કરી ખોલી રાખી અને એમના ખેડૂત છે અમારા પોચાજી ઠાકોર છે ને। કેટલા કાંટા હતા પોચાજી બોલો મગફળી કેટલા કાંટા હતી? 8 કાંટા। કેટલા વીઘા થાય? 100 વીઘા। તમને કેવું લાગે છે? અમને કેવું મળતર થશે? ખૂબ મળતર થશે અમને એવું વિશ્વાસ ચલો તો આપણે પોસાજીને હાડું વાયેલી છે બાજુ આ બાજુ મગફળી ભૂપતાજી એમની મગફળી જઈએ એમને મગફળી કેવી છે એને 37 છે। આ 20 છે નીતિ 37 છે એમની ખેતી માટે ફોટો માર્યો છે જોવા જોઈ શકો। અને આ જે રસ્તો હોય ઠેઠ રસ્તા ઉપર ખૂબ જ ઘાસ હતી આવી ઘાસની પેલી આપણે પડી આવે ને એ પડી નાખેલી છે ઠેઠ ઘાસ બળી ગઈ છે। તમારે કોઈ જીવ જંતુ મચ્છર રહેતા હોય ને તો એ તમે પડી નાખી શકો છો। કોઈ બી અગ્રો વાળાને ત્યાં મળે છે એમાં તમે દવા નાખીને આવી રીતે ખોડ બાળી શકો રેડી। અને આ છે ભૂપતાજીની મગફળી ઓમ ભાગે વાયેલી છે। ભાઈનું ખેતર છે ભરતભાઈ માલાભાઈ પટેલનું ગામ રૈયાવાળા જોઈ શકો મસ્ત મગફળી અમારા આખા રસ્તા ઉપર હારામાં હારી મગફળી હોય ને તો અમારા ભરતભાઈની પહેલા નંબરનો બીજો નંબર આવે છે પોચાજીનો પહેલો નંબર આવે છે ભરતભાઈનો આપ જોઈ શકો છો। જો કેટલી મસ્ત મગફળી તમને એમ લાગતું કે મોસમથી લઈ લીધી મોસમ નહીં સાડાથી લઈ પોચાજી આ કેટલા કટા વાયેલ છે? 12 કટા। આ કેટલા વાગ્યા જમીન છે? 10 વીઘા જમીન 12 કટા વાયેલ છે એમ ને? હા ભૂપતાભાઈની 18 કટા ખબર નહીં પૂરતી એમ ને અમારે પોચો એમ કહે છે કે 10 કટા વાયેલા છે પાકી ખાતરી નહીં કે 12 કટા છે પણ 10 વીઘા જમીનમાં વાયેલી છે ભૂપતાજી વાય છે। રિયમ પહેલો નંબર લેવાનો એ હા જેવી મગફળી થાય બોલો મગફળી થશે એટલે બાકી એક કટે 15 બોરી ઉતરા હારા મારી કરવાની છે એમ હા તમારું કેવું એવું છે એમ ને હારા મારી મગફળી મહેનત કરવી અમારે એને ભૂપતાજીને મજૂરી ખાસ કરવી છે। તમારે પટેલ છે આપણે ભરતભાઈ એ આમ બધું નાખવામાં કેવી રીતે નાખે એમ મારી મસ્ત જોરદાર મગફળી છે। જો મિત્રો તમારા મગફળી જોયું હોય તો રિયા જાલમોરની વાટે ચેહરમાનું મંદિર એની બાજુમાં જ છે ફેક વિડીયો નથી સાચો જ છે। કોઈ કમી નહીં મગફળીમાં અને પાછું ફુવારાવાળી મગફળી છે આપ ફુવારું જોઈ શકો છો। બાય મિત્રો કેમ છે મજા કેમ ખાતા પીને હવે લો મજા આમ પહેલો બસ ચાલો આપણે નજારો જોઈ શકો છો ખેતરનો। ગામ કાકરાળા ખાસ વિડીયો જોવે ખાસ મિત્ર અમારો અને આ પોચાની મગફળી વાળા તમારે દેખાય હોય કહી લો કે અમારે મગફળી આવી હતી દિનેશભાઈ તમે કેવી આવો અમે કેવી આવી જુઓ આ પોસાતીની મગફળી જુઓ હા અમારી મગફળી હે
દિનેશભાઈ પ્રજાપતિ તમને કહે છે કે તમે આ વિડીયો ખાસ જોજો પોસાજીનો. તમે લેતો રહો તમારા ખેતરમાં કે આ બાવળિયું ખૂબ ઉગારો કરે છે. નવી ખેતી કરી છે એટલે આવું તમને કને બતાવી દઉં કે આવી રીતે ખેતી કરો તો એવું બતાવ્યું. હા અમને કોઈ બતાવ્યું અમે જાતે આવું કર્યું. કે હું આવું ઉત્પાદન લેવું છે એમ ને? આ કાઠિયાવાડ બાજુમાં આવું બધું કરે છે. કાઠિયાવાડી ખેતી કરી છે એમ ને? હા કાઠિયાવાડ જેવા કાઠિયાવાડીના ખેડૂતો ખેતી કરે એવી રીતે પોસાજીનું કહેવું છે કે આપણે પણ એવી ખેતી કરો, આપણા ખેડૂતો પણ એવી ખેતી કરે, ઓછે ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકે એવું પોતાનું કહેવું છે પોસાજીનું. આપણું કેવું એવું છે હા. કે ઓછી મજૂરી ઓછો ખર્ચો ઉત્પાદન વધારે મળે એવું છે એમ ને? હા ઊણ તમે આવી રીતે કરો, આવતી સાલમાં અમે આવી રીતે કરશે એવી અમારી આશા છે કે પોચાજીનું ઊણ કેવી રીતે ઉત્પાદન મળે છે એવું અમારે ઉત્પાદન ऐसे ही લેવું वीडियो છે. के लिए જોઈ हमारे શકો છો चैनल को પોચાજીની सब्सक्राइब મગફળી. करें. જય માતાજી, જય હિન્દ. જય માતાજી.